હોળી ધૂળેટીનો તહેવાર એટલે કે રંગનો તહેવાર, ત્યારે મોરબીમાં પણ ધામધૂમથી હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હોળીનું પ્રગટાવવું અને તેમને પ્રદક્ષિણા ફરવું તે લોકો સાથે ધાર્મિક રીતે જોડાયેલ છે. મોરબી શહેરના અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં કેનાલ રોડના ઓમ પાર્કમાં હોળીની રાત્રે હોળી પ્રગટાવીને લોકોએ તેને ધર્મભાવથી તેમની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. જેમાં ઘઉં ઘૂઘરીનું મહત્વ હોય છે તેની પ્રસાદી વેચાઈ હતી. જ્યારે બીજા દિવસે નાના બાળકોએ રંગો ઉડાડી પિચકારીઓ સાથે કલર ઉડાડીને ધૂળેટીની મોજ માણી હતી. હોળી ધૂળેટીના તહેવારો અને ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એમાં બોર્ડર વિંગ અને BSF જેવી ટુકડીઓનો જવાનો હાજર રહ્યા હતા. સ્થાનિકે AP જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને એકંદરે ખુશી અને આનંદ અને શાંતિભર્યા માહોલમાં હોળી ધૂળેટીના તહેવારો પૂરા થયા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.